મિત્રો આજે જે વાવ આપણે જોવાની છે અને સુંદર મજાની વાવ છે, ઐતિહાસિક વારસો જાણીએ એટલો ઓછો, અને આ વાવ વિશે તમને જે કહું એટલું ઓછું પડે, તો છેક સુધી બન્યા રહેજો. સુંદર મજાની વાવ છે. મળીએ. હેલો ગાઈઝ, તો વેલકમ મારી યુટ્યુબ ચેનલ. હું છું આપણો બલ્લુ બોડીગાર્ડ. આપણે આજે સરસ મજાની સુંદર ઐતિહાસિક વારસો ફરીવાર જોવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે આજે સરસ મજાની એક વાવ જોવાની છે, અને વાવ વિશે વાત કરીએ એટલે ઊંચી કહેવાય છે કે રાજા જે તે સમયે પાણીની તંગીના કારણે નવી પોતે વાવો બનાવતા, અને જેથી કરીને પ્રજાના કલ્યાણ હેતુસર વાવમાંથી પાણી પબ્લિકને તકલીફ ના પડે એના માટે બનાવતા હોય છે. અને આજે એવી જ સુંદર વાવ બહુ જૂની છે, ઐતિહાસિક વારસો છે, આપણે જોવા જવાનું છે. તો જે સુધી બને રહેજો. મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો. મળી મિત્રો, સરસ મજાનો એટલે કે મોઢેરાની અંદર સરસ મજાની એક વાવ પણ આવેલી છે, તો આપણે વાવને જોવા જઈ રહ્યા છીએ. છેક સુધી બને રહેજો. હું છું આપણો બલ્લુ બોડીગાર્ડ, અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો. તો બસ આપણે પહોંચી ચૂક્યા છીએ વાવની બાજુમાં જ. તો હવે આપણે વાવ તમને બતાવવાની કોશિશ કરું અને જઈએ વાવની અંદર. તો મિત્રો, આ છે હાઈવે, અને આ બાજુથી તમે આવશો તો તમને જોવા મળશે બહુચરાજીથી આ રસ્તો આવી રહ્યો છે, અને આ રસ્તો જાય છે આગળથી ને 3 રસ્તા પડે એટલે મહેસાણા બી જાય અને ચાણસમાં બી જાય. તો આપણે આવી ચૂક્યા છીએ વાવની અંદર. જે વાવની વાત કરું છું ત્યાં આ એનું પ્રવેશ દ્વાર છે. ઇતિહાસનો ગવાહ છે. તમે જોશો અહીંયા મારી પાછળ બહુ વિશાળ પથ્થરો, એ સમયે ખરેખર એ માણસો અને જે કારીગરો આ મોટા વિશાળ પથ્થરો લાવેલા આપણને જોઈએ તો ખરેખર આનંદ આવે, પણ થોડી જાળવણીના અભાવે અત્યારે આપણને થોડું દુઃખ લાગે. ઇતિહાસની વાત કરીએ તો ઇતિહાસ આપણે જોઈએ તો ખરેખર આપણને આનંદ પણ આવે, અને આટલું બધું ભારતની અંદર ખરેખર ગૌરવની વાત થાય એવી બધી વસ્તુ જોવા મળે. આવનાર પેઢીને ખબર નહીં કે જોવા મળશે કે નહીં મળે, પરંતુ અત્યારે આપણને જોતા ખૂબ આનંદ થાય અને ખૂબ રાજીપો થાય. અહીંયા તમે જોશો તો હનુમાનજીનું રૂપ, એટલા આપણને એમના પણ દર્શન થઈ ગયા છે. અને અહીંયા તમે જોશો ઇતિહાસ આખો વાવનો અહીંયા કંડારાયેલો છે. તરસ્યા ને પાણી, મોઢેરાની વાવ, 3 માળ અને 33 પગથિયાની આ વાવ પાસેના સૂર્ય મંદિરની જેમ 11મી સદીમાં બંધાયેલી. ઉપરનો મંડપ વાવ કરતા જૂનો છે, અને જે બીજો કોઈ સ્થળેથી ખસેડીને અહીં મૂકવામાં આવ્યો હશે એવું લાગી રહ્યું છે. બીજી વસ્તુ તમને કહું કે ભારતની આ વાવ વાયવ્યને ઘણી વાવ છે, એમાં કેટલાક ઉત્તમ નમૂના ગુજરાતમાં છે. આવી વાવ શાસક દાનવીર દ્વારા બંધાતી હતી. જે તે સમયે જે તે રાજા હોય, શાસક અને શાસન કરતા હોય એમના દ્વારા બંધાતી હતી એવું કહેવામાં આવી રહ્યું છે. અને બીજી વસ્તુ કહું કે સામાન્ય રીતે તળાવની પાસે એટલે કે નજીકમાં હોતી આ વાવો, અને જેનું પાણી કુદરતી નિતારથી ચોખ્ખું બની અને આવતું, અને વાવને મળે એટલે સ્થાનિક લોકો તળાવની પાસે જ આ વાવનું નિર્માણ કરતા. એટલે જે તે રાજાઓ અહીંયા આપણે જોઈએ તો જો સ્થાપત્યો બહુ જૂના સ્થાપત્યો છે, અને અહીંયા તમે બીજા સ્થાપત્યો જોશો તો ખરેખર આપણને હર્ષ અને આનંદ થાય. અહીંયા આખો જૂનો કિલ્લો એ રીતનું આપણને જોવા મળી રહ્યો છે. દુઃખની વાત એ થાય છે કે ખરેખર અત્યારે જે ખર્ચો થઈ રહ્યો છે, લોકો જે નવી ટેકનોલોજીનો બધો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આવનાર પેઢીને ખરેખર શું આ સ્થાપત્યો, આ ઐતિહાસિક વારસો જોવા મળશે ખરો? એ એક પ્રશ્નાર્થ ચિહ્ન થાય છે. આટલું બધું ઐતિહાસિક વારસો હોય અને તેમ છતાંય જો આપણને એની જાળવણી ના થાય તો આપણને ખરેખર દુઃખ લાગે એમ. કારણ કે ઇતિહાસની પાછળ જે લોકોએ પોતાનું બલિદાન આપ્યું હોય, પોતાનું લોહી વહેવ્યું હોય, અને ત્યારે આપણને આ ઇતિહાસ જોવા મળી રહ્યો હોય, અને અત્યારે જો એની જાળવણી ના થાય તો દુઃખ લાગે એમ. ખરેખર થોડુંક તંત્ર અને જે લોકલ વ્યક્તિઓ હોય, જે ખરેખર આજુબાજુમાં રહેતા હોય, એને થોડી સાફ સફાઈ પોતાની નૈતિક ફરજ કરી અને નિભાવવી પડે, સાચવવી પડે. જ્યારે અહીંથી લોકો વિદેશમાં જતા હોય છે અને વિદેશમાં જઈ અને પોતે સારી વાતો કરતા હોય છે, ગંદકી ના કરવી, ત્યાંના બધા જ નિયમો ફોલો કરતા હોય છે.
જ્યારે આપણા ભારતની અંદર આવે તો ખરેખર પોતાના ઘર હોય, આડોશી પાડોશી પોતાની જગ્યા હોય ત્યાં પોતે ગંદકી કરતા હોય એટલે આપણને દુઃખ લાગે એમ કે ખરેખર પોતે બીજા દેશને સ્વચ્છ રાખવા મથતા હોય, જ્યારે આપણા દેશમાં આવે તો આવું કેમ? તો દરેક નાગરિકે પોતે જાગવું પડશે અને જાગ્યા સિવાય તો આપણને એનું ધ્યાન કોણ રાખશે? અહીંયા તમે જોશો તો આ ઘણું બધું કંઈક કહી રહી છે. આ વાવ ઘણું બધું આપણને કહી રહી છે. વાવ તો તમને હું બતાવવાનો જ છું, પણ તમે અહીં જોશો આ સ્થાપત્યો, આ કિલ્લા બંધની અંદર ખરેખર જો સ્થાપત્યો એટલા બધા છે વિશાળ, અને કંઈક છે એમ જેવી રીતે રૂમોનું બાંધકામ થયું હોય એવી રીતે હજારો વર્ષ જૂની આ ઈંટો આપણને અલગ અલગ રૂમના ઓરડા હોય એ ટાઈપની દેખાય છે. અહીંથી તમે જોશો તો આખી વાવ છે, અહીંયા આખી વાવ બંધાયેલી છે જો, અને પાણી અહીંથી ની વ્યવસ્થા લોકો ભરતા, અને જે તે સમયે રાજા હોય જે શાસન કરતા એ લોકોએ પબ્લિક માટે સરસ મજાની પાણીની વ્યવસ્થા કરેલી, અને એના જ ભાગરૂપે આપણને અત્યારે આ જોવા મળે. પરંતુ દુઃખ થાય કે આટલું સરસ મજાનું વારસો મૂકીને ગયા હોય અને સાચવવાની આપણી પોતાની નૈતિક ફરજ છે, અને લોકો અત્યારે નૈતિક ફરજ ભૂલી અને પોતે શું કરી રહ્યા છે એ તો ખબર નહીં પડતી. પરંતુ ભારતના નાગરિક હોવાનો આપણને ગર્વ હોવો જોઈએ, ભારતમાં જન્મ્યા એનો પણ આપણને ગર્વ હોવો જોઈએ. અને આ એ જ તપોભૂમિ છે, એ વીરોની ભૂમિ છે, જેના કારણે આપણે અત્યારે આપણા ભારતની અંદર સુરક્ષિત અને મહેસૂસ કરીએ છીએ. હાલ આપણે ઊભા છીએ. તો ખરેખર આપણી નૈતિક ફરજ પ્રમાણે આપણી પોતાની જ જાળવણી કરવાની અને એને નિભાવવાની દરેક નાગરિકની ફરજ છે. આપણને બાપુ હવે હમણાં વિશે થોડુંક કહેશે. આખું કમ્પાઉન્ડ એ વાવનું છે. હવે અંદર જઈએ. જોઈ શકો છો બાપુ કહે છે કે જે તે સમયે લોકો અહીંથી પાણી આખું નગર પીતું, મોઢેરા નગર આખું અહીંથી પાણી પીતું, અને અત્યારે આ વાવને આપણે જોઈએ તો ખરેખર આપણને દુઃખ લાગે કે આવી સરસ મજાની સુંદર વાવનું જેને નિર્માણ કર્યું, ઘણો બધો સમય આપી અને આખી વાવ કંડારેલી છે, ત્યારે આપણને દુઃખ લાગે કે ખરેખર આહલાદક આ વાવનો નજારો છે. અને નજારાની અંદર હજુ પણ અહીંયા વાવ કદાચ ઊંડી હોઈ શકે છે. તમે મારી પાછળ પણ જોઈ શકો છો, દેખો કમ્પ્લેટ અહીંયા સુંદર મજાનો નજારો છે. ઉપરથી લોકો પાણી ભરતા. અહીંયા મારે જવાની ઈચ્છા પણ બીક લાગે કદાચ. મિત્રો થોડી બીક લાગે, પણ બાપુ ભેગા હોય એટલે જેમનો તમે સંગ કરો ને એ માણસ પણ મજબૂત હોવા જોઈએ. અત્યારે લોકો એવા લોકોનો સંગ કરે ખહુરિયાનો. જો તમે ખરેખર આનંદ આવી જાય એ રીતની વગર સિમેન્ટ ચૂના વગર આ સરસ મજાનું આખું વાવ જે કંડારાયેલી છે, ખરેખર અદ્ભુત. અહીંયા વાવ બાપુ હજુ ઊંડી હશે ને? પાણી તો રહેવાનું અંદર કેટલી ઊંડી હશે? વધારે નહીં હોય હજુ તો? ના ના વધારે નહીં, કાદો ભરાઈ ગયો એવું એમ ને? બાકી એને સાફ સફાઈ રાખો ને હા તો તમારું ઉનાળામાં પાણી ના ટકે. અહીંયા જુઓ તમે, અહીંયા પણ મૂર્તિઓ હશે જે તે સમયે. મંદિર છે તે આખું દેખાય આપણને. હું એમ કહું છું ને આની સાફ સફાઈ રાખો ને અહીંયા ખાલી બોરવેલ કરી દો ને તો પાણી ના ખૂટે, તો આખું ગામ પાણી પીવે. જે 800 ફીટે પાણી બનાવવાની જરૂર જ નહીં, મીઠું પાણી નીકળે. સાચી વાત. ખાલી બોરવેલ જ ઉતારવાનો, મોટર જ ઉતારવાની. અને એવું હોય તો અહીંયા ટાંકી દો, આ ના ઉપર ટાંકી દો, આ ટાંકી દો. હા ઉપરથી પેલું કરી દો તો ચાલે ને? અને આ ઓને આટલું ટાંકી દેવાનું હોય અહીંથી જ. આ પથ્થર ઉપર કરી દો. એટલે આ પથ્થર છે જો, આ પથ્થર તમે વિચાર કરો કે આ પથ્થર એ વખતે માણસો અહીંયા લાયા કેવી રીતે હશે એમ. હું આવતો તો મને આ જુઓ તમને બતાવું. બાપુ તો ફટાફટ આવી ગયા, કારણ કે ફોજી સાહેબની વાત ના થાય, બીક લાગે. જો સિંગલ પટ્ટી પથ્થર તૂટી જાય એવું, પણ સટાસટ બાપુ આવી ગયા. તો તમે વિચારો કે ત્યાંથી આ પથ્થર અહીંયા આયા ક્યાંય રહેશે? એક પથ્થર મિનિમમ
2000 કિલોથી વધારે નહીં બાપુ? 2000 કિલોથી તમે વિચારો, 2000 કિલો કરતા પણ વધારે છે. તો સુંદર મજાની આ વાવ રિસ્ક હે ભાઈ. મિત્રો તો આ રિસ્ક લઈને સારો ઇતિહાસ બતાવવાની કોશિશ કરું તો મિત્રો વિડીયોને જોજો અને બને એટલો સપોર્ટ આપજો. જો અહીંથી જવાનું પાવું. બાપુ આવે છે બા મને પકડવા. તમે જોશો પાછળથી, જુઓ સુંદર મજાનો નજારો દેખાય. તો આ છે ભારતનો ઐતિહાસિક વારસો. જેટલા બી વખાણ કરીએ એટલા ઓછા. ઉપર છે ને, તો જુઓ તમે અહીંથી પણ જવાય. આ સાઈડ રસ્તો છે, અહીંથી પણ ઉપરથી ને જવાય જોવા જવું હોય તો. સુંદર મજાની વાવ. તો આ વાવની પણ મુલાકાત લેજો. 1 2 3 ત્રણે જગ્યાથી વાવની અંદર પ્રવેશ કરી શકાય છે. બાબુ અહીંથી ખાલી ફોટો કરજો, ટચ કરજો, ફોટા પર કરજો. નીચે કેમેરો હોય ને સેજ, કેમેરો છે ખાલી ફરીને ટચ કરો, ફોટો પડ્યો. તો મિત્રો મોઢેરાની અંદર આવો તો આ પણ જોજો. અને અહીંયા પણ સરકારી કર્મચારી અહીંયા ફરજ નિભાવે છે. અત્યારે હાલ જ પાણી પીવા ગયા એટલે અમે આયા, એટલે અમને કીધું તમે જોજો અમે આવીએ. તો ખરેખર ઇતિહાસની પન્ને ગુજરાતના ખૂણે ખૂણે ગામડે જેટલી બી વાતો કરાય એટલી ઓછી. એવો રૂડો સુંદર મજાનો ઇતિહાસ છે. અને ઇતિહાસની પાછળ જેમનું સૌથી મોટું મહાયોગદાન હોય તો રાજપૂતો દરબારો. અને જે બી વાતો કરીએ એટલી ઓછી. જેને કહેવાય ને કે બહેનો દીકરીઓ અને ગૌ માતા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હોય એવા સુરવીરો સોલંકી વંશ, એમનો ઉજળો ઇતિહાસ છે. તો અહીંયા એકવાર જરૂર આવજો અને થોડાક આજુબાજુવાળા લોકોને વિડીયો શેર કરજો કે થોડી આ સરસ મજાનું ઐતિહાસિક ધરોહર થોડી જાળવણી કરવાની જરૂર છે. અને તો આપણે આ પણ એક રાણીની વાવની ટાઈપ સરસ મજાનું આપણે પર્યટન સ્થળ છે. તો મિત્રો સરસ મજાનો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવી અને સેવ કરી લેજો વિડીયો. અને બને એટલા વિડીયોને શેર કરજો એટલે જેથી કરીને બીજા લોકો સુધી પહોંચી શકે. ચાલો મિત્રો મળીએ છીએ નવા વ્લોગમાં. મિત્રો ઉતાવળમાં શૂટિંગ મોબાઈલથી લઈ અને ફટાફટ નીકળી ગયો, પણ 7 થી 8 કિલોમીટર દૂર પહોંચ્યા પછી ખબર પડી કે આપણો મોબાઈલ વાવની અંદર રહી ચૂક્યો છે. અને ફટાફટ રિટર્ન આવ્યા તો મોબાઈલ તે જ જગ્યાએ આપણને જોવા મળ્યો. મોબાઈલમાં એટલું વિશેષ તો નહીં, પણ પરંતુ મોબાઈલના નંબર, બધાના કોન્ટેક નંબર અને ફોટોઝ અને વિડીયોના કારણે મોબાઈલને પાછું લેવા આવવું પડ્યું. કારણ કે મોબાઈલના કોન્ટેક દ્વારા જ આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ અને મળી શકીએ. અહીંયા મિત્રો ઇતિહાસ આપણને ફરીવાર દોહરાવે છે કે ખરેખર ગામ કેટલું સારું કહેવાય. નહીં તો અત્યાર સુધી મોબાઈલ જતો રહ્યો તો ખૂબ રાજીપો. જય માતાજી.